નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના બ્લોગમાં। હું છું સચિન કુમાર ને આપ જોઈ રહ્યા છો હાલીસાથી પગપાળા પાવાગઢ સંઘ આવતા માય ભક્તો। અને આજે આપણે પાવાગઢ માતા મહાકાલી માતાના દર્શન કરીશું। હાલ આપ જે ભક્તો જોઈ રહ્યા છો તે હાલીસા ગામથી નીકળ્યા છે અને પાવાગઢ આજે પહોંચવાના છે। 5મો દિવસ છે આજે। દરેક વ્યક્તિ પોતાની માનતા અનુસાર, શ્રદ્ધા અનુસાર પોતાની માનતા હોય છે અને માનતા પૂરી થયા પછી તે માનતા પૂર્ણ પણ કરતા હોય છે। તો હાલ આપ જે જોઈ રહ્યા છો તે વ્યક્તિએ માનતા માની હતી કે જે પાવાગઢનો જે પ્રથમ દરવાજો છે ત્યાંથી માંડીને જે પાવાગઢ જે પર્વતની નીચે મંદિર આવેલું છે, મુખ્ય મંદિર, ત્યાં સુધી તે આ રીતે આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે ચાલીને અને સૂતા ચાલીને જવાનું તે રીતે માનતા માની હતી, જે પૂરી કરી રહ્યા છે। આ વિડીયોમાં આપ જે જોઈ રહ્યા છો તે અને અહીંયાથી ખૂબ સારી રીતે પાવાગઢનો સુંદર નજારો જોઈ શકાય છે। અને હા, ખાસ પાવાગઢ આવતા યાત્રિકોને જણાવવાનું કે જે પણ યાત્રિકો આવે છે તે પાવાગઢમાં પર્વત ઉપર અને પર્વતની નીચેના ભાગમાં જે જંગલ વિસ્તાર આવેલો છે ત્યાં ધ્યાન રાખીને અવર જવર કરવા વિનંતી રહેશે, કારણ કે આ જંગલમાં ઘણા બધા પાલતુ પ્રાણીઓ અને હિંસક પ્રાણીઓ પણ છે, જેથી ધ્યાન રાખીને આ સુંદર નજારો આપ માણી શકો છો, આનંદ મેળવી શકો છો। તો મિત્રો, મારો બીજો બ્લોગ આવવાનો છે ટૂંક જ સમયમાં, જે માતા મહાકાલી માતાના મંદિર તરફ જતા રસ્તાનો બ્લોગ હશે। આજે આપણે જે બ્લોગ જોવા જઈશું તે માતા ભદ્રકાળી માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે, ત્યાંથી આ બ્લોગ। નમસ્કાર મિત્રો, આજના બ્લોગમાં આપણે ભદ્રકાળી મંદિર અને ભદ્રકાળી મંદિર તરફ જવાનો રસ્તો અને ત્યાંથી વચ્ચે આવતા નજારા આપણે જોઈશું। અહીંયાથી એવું કહેવાય છે કે માતા મહાકાલીમાં અને મા ભદ્રકાળીમાં બંને અલગ અલગ બિરાજમાન છે। પર્વત એક જ છે પણ પર્વતની વચ્ચે જગ્યા થઈ ગઈ છે। જે જૂનો ઇતિહાસ છે, જૂની વાર્તા પ્રમાણે ક્યાંક આપણે સાંભળી હશે તે પ્રમાણે છે કે ભદ્રકાળીમાં રિસાઈને ત્યાં બેઠા છે અને મહાકાલી માતા અલગ બાજુએ બેઠા છે। જેવી રીતે માં ભદ્રકાળી અને મા મહાકાલીના મંદિર પાવાગઢ પર્વત પર આવેલા છે। તો આજે આપણે ભદ્રકાળી મંદિર તરફ જઈશું અને ત્યાંનો દર્શન કરીશું અને આ સુંદર નજારા જે આસપાસ આવે છે તે પણ જોઈશું। તો બન્યા રહેજો આ વિડીયોમાં। અહીંયા રસ્તામાં આપ જોઈ શકો છો કે જે પતઈ રાજા વખતનો જે રાજમહેલના જે દિવાલો હતી અને જે દિવાલોના જે અમુક ભાગ હતા તે અને તેના દરવાજા હજુ સુધી સ્થિત છે। ઘણા તૂટી ગયા છે, ઘણા ભાગી પડેલા છે, થોડા ઘણા અવશેષો આપ જોઈ શકો છો અહીંયાથી। અને હા, અહીંયા બાજુમાં રસ્તાની એક્ઝેક્ટ બાજુમાં ખીણ પણ છે, તો જરાક ધ્યાન રાખવાનું રહેશે। પાવાગઢનો આ સુંદર નજારો માણવા માટે આપ ચોમાસાની ઋતુમાં જઈ શકો છો, તો વધુ તમને રોમાંચક નજારો જોઈ શકાય છે। અને આપ શિયાળામાં કે ઉનાળાની ઋતુમાં જાઓ છો તો તમને આ પ્રમાણે જોવા મળશે। પર્વત વિસ્તારનો સારો નજારો જોવા માટે આપ ચોમાસાની ઋતુમાં જાઓ તો સૌથી વધારે સુંદર નજારો જોઈ શકાય છે, લીલોતરી જોઈ શકાય છે પર્વત પર। તો હવે થોડાક સમયમાં આપણે પહોંચવાના છીએ ભદ્રકાળી મંદિર તરફ। જે રીતે રસ્તો આપ જોઈ રહ્યા છો, થોડા ઘણા પગથિયા પણ આવે છે અને થોડો ઘણો સીધો એવો માર્ગ પણ આવે છે। અને અહીંયાથી આપ જોઈ શકો છો પાવાગઢ પર્વત પણ જોઈ શકાય છે, જ્યાં મહાકાલી માતાનું મંદિર હાલ જે નવનિર્માણ થયેલું છે તે પણ અહીંયાથી જોઈ શકાય છે। અને હવે થોડા જ સમયમાં પહોંચવાના છીએ ભદ્રકાળી મંદિર। જે રીતે ત્યાં મહાકાલી માતાના મંદિરે વ્યવસ્થા કરવામાં આવે છે તે પ્રમાણે હવે આપણે પહોંચી ગયા છીએ ભદ્રકાળી મંદિરે। હા, છે ભદ્રકાળી। તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું અને આપ જોઈ રહ્યા છો હાલ છે ભદ્રકાળી માતાનું મંદિર છે, હાલ આપ જે જોઈ રહ્યા છો તે